હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે યુનિટ 1 ની અંદર એક્ટિવિટી નંબર 11 થી શરૂઆત કરીએ છીએ, જેની અંદર મિત્રો તમને જે છે આ ડાયલોગ આપેલા છે, વાતચીત છે સંપૂર્ણ. તમને આપણે ઇંગ્લિશ પણ તેનું કરીશું, તેની સાથે સાથે ગુજરાતી ભાષાંતર પણ સાથે સાથે જોતા જઈશું, જેથી મિત્રો તમને સારો એવો ખ્યાલ આવી શકે. તો શરૂ કરતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશું. મિત્રો જેની અંદર રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ એટલે કે જે ટેક્સ્ટ વાંચો. જોઈએ પહેલું. Asma lives in Gandhinagar. One day her cousin Rizwan come her. She went to the bus station to receive him. They return home. Asma opened the door and તો તેનું ભાષાંતર જોઈએ. આસમા ગાંધીનગરમાં રહે છે. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. તેઓ ઘરે પાછા ફર્યા. આસમાએ બારણું ખોલ્યું અને ત્યારબાદ અસ્મા રિઝવાન આવો આવો વેલકમ. ઓહ વોટ ડુ આઈ સી. રિઝવાન આવો, તારું સ્વાગત છે. ઓહ આ શું હું જોઉં છું. રિઝવાન વોટ ઇઝ ધીસ યોર હાઉસ આસમા. આ શું છે? શું આ તારું ઘર છે આસમા? આસમા અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન But you can't arrange these things like this. Only a monkey can do it. પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. આસમા ઓ માય ગોડ. The back door was not closed. Forgot to close it. હે ભગવાન, પાછળનો દરવાજો બંધ ન હતો, હું તે બંધ કરવાનો ભૂલી ગઈ. રિઝવાન Oh dear, look there on the tree. The lucky monkey is eating your potato chips. અરે ત્યાં ઝાડ પર જો, એક નસીબદાર વાંદરો તારી બટેટાની કાતરી ખાઈ રહ્યો છે. મિત્રો કેવો સરસ મજાનો સંવાદ છે ને. વિડીયોને લાઈક અવશ્યપણે કરી દેશું. આસમા those chips were for you. So the monkey is luckier than you. કાતરી માટે હતી, તેથી વાંદરો તારા કરતાં વધુ નસીબદાર છે. રિઝવાન ઓકે લેટ્સ અરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ વે. સારું ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. આસમા લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ. ચાલ તે હૂપ હૂપ. તો કે મિત્રો આ જે છે બિફોર ધ મંકી એન્ટ્રી એટલે કે મંકીની એન્ટ્રી થઈ તે પહેલાં કંઈક આ પ્રમાણે જોવા મળતું હતું. ત્યારબાદ નીચે આપણને કહ્યું છે લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. તો કે આ વાંચો. તો વાંચીએ. The monkey entered the room. It skirted all the things. The table fan is on the cot. It was the table near the cot. The monkey broke the study lamp and tore the book. The monkey took out shoes from the shoe stand and threw them out. The monkey threw the statue on the floor. It was in the corner. The cupboard was closed. Now it is open. The monkey put the flower vase on the sofa. It was on the stool. All the chairs are upside down. તેનું ભાષાંતર જોઈએ. તો કે વાંદરાઓ ઓરડામાં પ્રવેશે. તેણે બધી વસ્તુઓ ફેલાવી દીધી. ટેબલ ફેન ખાટલા પર છે, તે ખાટલા પાસેના ટેબલ પર હતો. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યું. વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી શૂઝ કાઢી બહાર ફેંકી દીધા. વાંદરાએ મૂર્તિ ભોંય ફેંકી. તે ખૂણામાં હતી. કબાટ બંધ હતું, હવે તે ખુલે છે. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. તે સ્ટૂલ પર હતી. બધી જ ખુરશીઓ ઊંધી હતી. મિત્રો આ પ્રમાણે કંઈક સંવાદ છે. વાંદરો જે છે બધું જ જે છે મિત્રો આડું અવળું કરી દે છે અને આ પ્રમાણેની આપણો સંપૂર્ણ જે છે મિત્રો અહીં સમાપ્ત થાય છે. હવે આગળની જે યુનિટ છે, આગળની જે એક્ટિવિટી છે, તમામને સોલ્યુશનની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે જોઈ લેશો અને તમારા મિત્રોને અવશ્યપણે આ વિડીયો શેર કરશો.